ન્યૂ વર્ડ્સ જોઈ લઈએ કે જેથી યુનિટ્સમાં જે ડિફિકલ્ટ વર્ડ્સ આવે તેને ઇઝીલી આપણે સમજી શકીએ. ઓકે, નોટ મીન્સ માથું ધોણાવવું. ડેમોન્સ્ટ્રેટ મીન્સ બતાવવું. ગેટ મીન્સ ચાલવાની રીત. ગ્રીપ મીન્સ પકડ. વેલ ટ્યુન્ડ મીન્સ સારી રીતે કાર્યરત હોવું. ફિક્સ્ડ મીન્સ ગોઠવેલું. ડીલ મીન્સ સોદો કરવો. ડિસિપ્લિન મીન્સ શિસ્ત. સિસ્ટમ મીન્સ રચના. પ્રિન્સિપલ મીન્સ સિદ્ધાંત. ઓબે મીન્સ પાલન કરવું. હાર્મ મીન્સ નુકસાન પહોંચાડવું. ઇમ્પ્રેસ મીન્સ પ્રભાવિત કરવું. સેલ ડીડ મીન્સ વેચાણ. દસ્તાવેજ. કોન્ટ્રાક્ટ મીન્સ કરાર. મિસયુઝ મીન્સ દુરુપયોગ. સ્ટ્રેન્જ મીન્સ વિચિત્ર. અમ્યુઝિંગ મનોરંજક અથવા રમૂજ પમાડે તેવું. થ્રુલી મીન્સ સંપૂર્ણપણે. એક્યુરેસી મીન્સ ચોકસાઈ. પાઇલ મીન્સ ઢગલો. ઇન્ફોર્મેશન મીન્સ માહિતી. રિવેલ મીન્સ બહાર પાડવું. ડિફ્યુઝ મીન્સ બંધ કરી નાખવું. થ્રેટન મીન્સ ધમકી આપવી. એક્સટેન્ડ મીન્સ લંબાવવું. સ્ટોરેજ યુનિટ મીન્સ સંગ્રહ એકમ. એક્સપેન્સિવ મીન્સ મોંઘું. એન્ટિક મીન્સ પ્રાચીન કાળનું. પ્રિસિયસ સ્ટોન મીન્સ કિંમતી રત્ન. ટ્રેસ મીન્સ નિશાની. અનેક્ઝેટી મીન્સ ચિંતા. રિકોગ્નિશન મીન્સ ઓળખાણ. ગ્રેજ્યુઅલી મીન્સ ધીમે ધીમે. અનવેર મીન્સ અજાણ. સ્પ્રી મીન્સ ઉજવણી. વેન્ડર મીન્સ વેચાણ. ઇન્સિડન્ટ મીન્સ ઘટના યા તો બનાવ. રિકોલ મીન્સ યાદ કરવું યા તો યાદ આવવું. પ્રેઝન્સ મીન્સ હાજરી. વેલ્યુએબલ્સ મીન્સ કિંમતી વસ્તુઓ. ટુ લિફ્ટ મીન્સ ચોરવું. જેમ મીન્સ રત્ન. રેડીનેસ મીન્સ તૈયારી. ફ્લી મીન્સ નાસી જવું. એન્ડ અરેસ્ટ મીન્સ પકડવું યા તો ધરપકડ કરવી. Okay, all students have to write these new words 5 times in your notebook compulsory. Okay, બધા જ સ્ટુડન્ટ્સે 5 વાર આ વર્ડ્સ તમારી નોટબુકમાં કમ્પલસરી લખવાના છે. Okay, now we will start unit. Students, I read the unit and also translate it into Gujarati. So students listen to very carefully. Okay. Prem Chopra nodded. The salesman demonstrated the gate grip movement and some programmed functions. પ્રેમ ચોપડાએ ફરી માથું હલાવ્યું. ક્યારે કે જ્યારે સેલ્સમેને તેમને સમજાવ્યું કે રોબોટ્સ જે છે એ એક લિમિટેડ રેડિયસ કે એક મર્યાદિત ત્રિજ્યામાં જ તેને ઓપરેટ કરાશે અને ધીસ વન ઇઝ કોલ્ડ રામ સિંગ 017 કે
તેને રામસિંગ 017 એવું તેનું નામ છે. એવું જ્યારે સેલ્સમેને સમજાવ્યું ત્યારે પ્રેમ ચોપરા નોડેડ. પ્રેમ ચોપરાએ માથું હલાવ્યું. The salesman demonstrated the gait, grip, movement and some programmed function. સેલ્સમેને તે રોબોટ્સનું હલનચલન, તેની પકડ અને તેના ચલભાગ અને અમુક પ્રોગ્રામ જે હતા તે કાર્યો ચલાવીને બતાવ્યા. Everything was well tuned and fixed. પ્રેમ ચોપરા seemed satisfied with the deal. તો બધું જ સારી રીતે કાર્યરત અને ગોઠવેલું હતું. વેલ ટ્યુન એન્ડ ફિક્સ્ડ. પછી પ્રેમ ચોપરાએ સીમ્ડ સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ. પછી પ્રેમ ચોપરા કે એ ડીલથી ફરી સેટિસ્ફાઈ થયા હોય તેવું લાગતું હતું. સેલ્સમેને પેલા રોબોટ્સનો તેને ચલાવીને તેના બધા જ પ્રોગ્રામ જે હતા એ ચાલુ કરીને બતાવ્યા. ત્યાર પછી પ્રેમ ચોપરાએ તે જે ડીલ હતી તેનાથી સેટિસ્ફાઈડ થયા. Then I must tell you, like all robots and adhering to the discipline of robotics, Ramsing has an inbuilt system of 3 principles. The robot will obey his master. The robot will not harm humans and the robot will not take harm to self. સેલ્સમેને શું કહ્યું કે મારે તમને કંઈક જણાવવું જોઈએ કે બધા જ રોબોટ્સની જેમ આ રોબોટિક્સ જે છે એ તેના રૂલ્સ પ્રમાણે નિયમ અનુસાર જ કામ કરે છે. તેવું જ રામસિંગ હેઝ એન ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ. કે રામસિંહની રચનામાં પણ 3 સિદ્ધાંતોને, પ્રિન્સિપલ મીન્સ સિદ્ધાંત, તેને ગોઠવવામાં આવે છે. ઇન વિચ પ્રિન્સિપલ? તો ફર્સ્ટ છે 3 પ્રિન્સિપલ છે, એમાંથી ફર્સ્ટ પ્રિન્સિપલ છે ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. કે રોબોટ જે છે તે હંમેશા તેના માસ્ટર મીન્સ માલિકનું આજ્ઞાનું પાલન કરશે. રાઈટ. સેકન્ડ પ્રિન્સિપલ ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન. કે રોબોટ જે છે હ્યુમન એટલે માનવીઓને ક્યારેય નુકસાન પહોંચાડશે નહીં. અને થર્ડ પ્રિન્સિપલ ઇઝ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. કે રોબોટ પોતાને નુકસાન નહીં થવા દે. કયા 3 પ્રિન્સિપલ છે? કે રોબોટ હંમેશા તેના માલિકની આજ્ઞાનું પાલન કરશે, રોબોટ માનવીઓને નુકસાન નહીં પહોંચાડે અને રોબોટ પોતાને પણ નુકસાન નહીં થવા દે. પ્રેમ ચોપરા હિયર્ડ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ એન્ડ ઇટ ઇમ્પ્રેસ્ડ હિમ. પ્રેમ ચોપરાએ પહેલો ખાલી પ્રિન્સિપલ હતો તેને જ સાંભળીને ઇમ્પ્રેસ થઈ ગયા. હી ડીડ નોટ ટેક નોટિસ ઓફ ધ અધર 2. બાકીના જે 2 પ્રિન્સિપલ, જે 2 સિદ્ધાંતો હતા તેની તરફ તેમણે ધ્યાન આપ્યું નહીં. He nodded delightedly and assigned the sale deed and contract of no misuse of the robot. He had now got a servant and an accomplice. તેમણે આનંદમાં માથું હલાવ્યું અને વેચાણનો જે દસ્તાવેજ હતો અને રોબોટનો દુરુપયોગ નહીં થાય તેના એવા કરાર ઉપર તેમણે સહી કરીને આપી દીધા. હવે તેની પાસે એક નોકર અને એક સાગરીત હતો. હવે તેના ક્વેશ્ચન આન્સર જોઈ લઈએ. વોટ ડીડ ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટ? The salesman demonstrated the gait, grip, movement and some program to functions of the robot. Why was Prem Chopra seemed satisfied with the deal? So Prem Chopra seemed satisfied with the deal because everything in the robot was well tuned and fixed. Third, which are the 3 principles of robotics?
that is most important question in exam. Okay, એક્ઝામમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ IMP ક્વેશ્ચન છે. વિચ આર ધ 3 પ્રિન્સિપલ્સ ઓફ રોબોટિક્સ? The 3 principles of robotics are: the robot will obey his master, the robot will not harm humans, and the robot will not take harm to self. Question 4. By which principle was Prem Chopra impressed? The Prem Chopra was impressed by the principle that the robot will obey his master. Right? Next. If Ram Singh 070, my robot can shop for groceries, then why not for better things like jewels? Thought Prem Chopra. પ્રેમ ચોપરાએ પછી શું વિચાર તેમને આવ્યો કે રામસિંહ 017 જે છે અમારો રોબોટ જે છે જો કરિયાણું ખરીદી શકે તો જ્વેલ્સ મીન્સ હીરા જેવી સારી વસ્તુઓ કેમ ના ખરીદી શકે તેવો તેને વિચાર આવ્યો. ઇન ધ માર્કેટ રોબોટ કેરિંગ heavy packets, buying theatre tickets, carrying groceries to the car were a common sight, but still strange and amusing servant. માર્કેટમાં તે ભારે સામાન ઉપાડતા, સિનેમાની ટિકિટ ખરીદતા, ગાડી સુધી કાર સુધી ગ્રોસરીઝ લઈ જતા, કરિયાણું લઈ જતા. રોબોટ્સ એક સામાન્ય દ્રશ્યો હોવા છતાં તેઓ વિચિત્ર અને રમૂજ પમાડે તેવો નોકર હતા. રામસિંહ 070 વોઝ થ્રુલી એફિશિયન્ટ. રામસિંહ 017 જે હતો એ ખૂબ જ એફિશિયન્ટ મીન્સ કાર્યક્ષમ હતો. વિથ tremendous speed and accuracy, he collected the groceries into the shopping trolley and paused for the next command. કે તે ખૂબ જ ઝડપ અને ચોકસાઈથી બધો જ સામાન ટ્રોલીમાં ભરી દેતો ફટાફટ અને બીજા આદેશની રાહ જોતો રહ્યો. 2 kilograms of mangoes, ripe and juicy. 2 કિલો પાકી અને રસવાળી કેરી. Command Prem Chopra from a distance, seeing a huge pile of mangoes. કે 2 કિલો પાકી અને રસવાળી કેરી અને કેરીનો મોટો ઢગલો જોઈને પ્રેમ ચોપરાએ તેમને દૂરથી જ કમાન્ડ એટલે આદેશ આપ્યો. ઇન નો ટાઈમ રામસિંહ 070 had selected the best ones. થોડીક જ વારમાં તો રામસિંહે સૌથી સારી કેરીઓ જે હતી તેને સિલેક્ટ કરી લીધી હતી. કે દૂરથી તેના માલિકે તેને આદેશ આપ્યો કે સારી સારી કેરીઓ સિલેક્ટ કરવાની. જેવો આદેશ આવ્યો કે થોડીક જ વારમાં ફટાફટ રામસિંહે સારી સારી કેરીઓનું સિલેક્ટ કરી દીધી. Pay at the cash counter, Prem Chopra spoke into the commander. કેશ કાઉન્ટર પર બિલ ચૂકવી દે. પ્રેમ ચોપરાએ આદેશ આપ્યો. પ્રેમ ચોપરાએ શું આદેશ આપ્યો કે હવે બધી જ શોપિંગ થઈ ગઈ છે તો હવે કેશ કાઉન્ટર પર પે કરી દે. ક્વેશ્ચન આન્સર. વોટ ડીડ પ્રેમ ચોપરા થિંક આફ્ટર બાઇંગ ધ રોબોટ? After buying the robot, Prem Chopra thought that if the robot could shop for groceries, then why not for better things like jewels? Right? What shows that Ram Singh 070 was very efficient? Ram Singh 070 was efficient because he collected groceries and selected the best mangoes with great speed and accuracy. Third, what was a common sight in the market? The robot carrying heavy packets, buying theatre tickets, and carrying groceries to the cars were common sight in the market. Next, Ram Singh 070 followed Prem Chopra like a faithful dog when he stopped at Gopal Jewellers.
કે પ્રેમ ચોપરા ગોપાલ જ્વેલર્સ પાસે ઊભો રહ્યો ત્યારે રામસિંહ 070 એક વફાદાર કૂતરાની જેમ ફેithફુલ ડોગ કે વફાદાર કૂતરાની જેમ તેમની પાછળ ગયો. Through the glass window, he saw a generous display of gold ornaments. કે કાચની બારીમાંથી તેણે એક થોડાક પ્રમાણમાં ગોઠવેલા એક સોનાના દાગીના જોયા. Quickly, Prem Chopra disappeared around the corner and spoke into the remote control softly and clearly. પછી ક્વિકલી ઝડપથી એક ખૂણામાં પ્રેમ ચોપરા જે હતો એ સંતાઈ ગયો અને રિમોટ કંટ્રોલમાં ધીમેથી અને ક્લિયરલી બોલ્યો કે પિક અપ અ નેકલેસ એન્ડ હાઇડ. નો નોઇઝ. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ. ટોપ સિક્રેટ. અધરવાઇઝ આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ. હી થ્રેટન. કે ફટાફટ તેઓ પ્રેમ ચોપરા એક ખૂણામાં જઈને સંતાઈ ગયો અને રિમોટ કંટ્રોલમાં તેઓ ધીમેથી સોફ્ટલી એન્ડ ક્લિયરલી ધીમેથી અને સ્પષ્ટ રીતે બોલ્યો કે એક હાર ઉપાડી લે. પિકઅપ અ નેકલેસ અને એન્ડ હાઇડ. એક હાર ઉપાડીને અને તેને સંતાડી દે. શાંતિથી. નો નોઇઝ. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવેલ. ટોપ સિક્રેટ. શાંતિથી. માહિતી ઇન્ફોર્મેશન જે છે કોઈને ખબર પડવી જોઈએ નહીં કે તે હાર છુપાવી દીધો એવી કોઈને ખબર પડવી જોઈએ નહીં. ટોપ સિક્રેટ છે. અધરવાઇઝ આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ. હી થ્રેટન. નહીં તો હું તારી સિસ્ટમ બધી બંધ કરી નાખીશ એવી તેને ચેતવણી આપે છે. રામસિંહ 070 એ મૂવ્ડ ઇનસાઇડ ધ શોપ. રામસિંહ 070 જે છે એક દુકાનમાં પ્રવેશ કર્યો. ક્લોઝ ટુ ધ કાઉન્ટર. અને કાઉન્ટરની એકદમ નજીકમાં ગયો. His metallic palm extended forward silently and a necklace went into the storage unit without a clink or a jingle. Nobody took notice. કે તેના મેટાલિક પાલ્મ એટલે એક ધાતુનો એનો હાથ જે હતો એ રોબોટ હતો એટલે એના મેટાલિક હાથથી ધીમેથી અવાજ કર્યા વિના તે આગળ ગયો અને કોઈ પણ અવાજ કર્યા વિના તેના સ્ટોરેજ યુનિટમાં તે હાર પહોંચી ગયો. કોઈને પણ ખબર પડી નહીં. નેક્સ્ટ ક્વેશ્ચન આન્સર. ફ્રોમ where did Prem Chopra steal ornament? So Prem Chopra stole ornament from Gopal Jewellers. Which instruction were given to the robot to pick up the necklace? The robot was instructed to pick up the necklace and hide it without making noise and not to reveal the information. What did Prem Chopra warn the robot? Prem Chopra warned the robot that if he revealed the information of that he would defuse his system. How did Ramsingh 070 steal the necklace? Ramsingh extended his metallic palm, picked up the necklace and hid it into his storage unit without any noise. Right? Next, from expensive antiques to ornaments and precious stones, the shoplifting went on for some days without any trace of anxiety and recognition in the beginning. પ્રાચીન કાળથી આ મોંઘી વસ્તુઓથી માંડીને ઘરેણાં અને કિંમતી રત્નો પ્રિસિયસ સ્ટોન મીન્સ કિંમતી રત્નો થોડા દિવસો સુધી આવી રીતના ચોરી તેમની ચાલુ રહી. કોઈ પણ તેમને ચિંતા કે પકડી જવાનો કશો જ એમને બીક હતી નહીં. બટ ધ કન્ફ્યુઝ રિએક્શન ઓફ શોપ ઓનર્સ ગ્રેજ્યુઅલી બીકમ લાઉડર
unaware, Prem Chopra went on with his shoplifting spree until a young fruit vendor noticed an expensive bunch of Afghani grapes disappearing inside the metallic blue rubber. કે તે જ્વેલર્સની દુકાનમાં આવી રીતના થોડા ઘણા કિંમતી રત્નો કે ઘરેણાં એ થોડાક દિવસો સુધી આવી રીતના ચોરી તેમની ચાલુ રહી. કોઈ પણ ચિંતા કે એમને કશી જ ચિંતા નથી કે આપણે પકડાઈ જઈશું તો શું થશે, એવી કોઈ પણ એમને ચિંતા નથી. પણ દુકાનદારોની ગૂંચવણ ભરી આ તેમની પ્રતિક્રિયા ધીમે ધીમે વધવા લાગી કે આ બધાથી અજાણ પ્રેમ ચોપરાએ તેની ચોરી કરવાનું ચાલુ રાખ્યું. પણ એક દિવસ એવું થયું કે એક ફળ વેચનાર વ્યક્તિ હતા, તે મોંઘી અફઘાની દ્રાક્ષનું ઝુમખું તે બ્લુ રોબોટ્સની અંદર અદૃશ્ય થતાં જોયું. The incident was related all over, and no sooner had they heard than some shopkeepers recalled the presence of a metallic blue robot in their shops before their valuables were missing. This information reached the police headquarters in no time. કે આ ઘટના રોજને રોજ ઘટતી હતી એટલે બધે જ પ્રસરી ગઈ અને આ સાંભળતા જ અમુક દુકાનદારોએ ને તેમની કિંમતી અને ચીજો બધી અદૃશ્ય થઈ તે પહેલાં તેમની દુકાનમાં એક ભૂરા રોબોટની હાજરી યાદ આવી. એ દુકાનદારોને ખબર પડી કે આ તો આવી રીતના આની પહેલાં દુકાનમાં કોણ આવ્યું હતું, ચોરી થતાં પહેલાં ચોરી થાય એટલે બધી ઇન્ફોર્મેશન મેળવવા માટે આજુબાજુના વિસ્તારોમાં પૂછે કે કેમેરામાં જોવે, એવું બધું કરતા હોય છે. ત્યારે દુકાનદારોને યાદ આવ્યું કે થોડાક દિવસ પહેલાં તો રોબોટ્સ આવી રીતના રોજના રોજ આવ્યા કરતો હતો. થોડા જ સમયમાં આ માહિતી ક્યાં પહોંચી? પોલીસ મથકે પહોંચી ગઈ. રાઈટ, ક્વેશ્ચન આન્સર જોઈ લઈએ. What things did Prem Chopra steal? So Prem Chopra stole expensive antiques, ornaments and precious stones. What did a fruit vendor notice? Okay, a fruit vendor noticed an expensive bunch of Afghani grapes disappearing inside the metallic blue robot. What did some shopkeepers recall? Some shopkeepers recall the presence of a metallic blue robot in their shops before their valuables were missing. Right? Next, one day, એક દિવસ પ્રેમ ચોપરા guide Ramsingh 072 Jhaveri brothers for lifting precious gems. કે એક દિવસ પ્રેમ ચોપરાએ તે રામસિંહ 070ને ઝવેરી બ્રધર્સની દુકાનમાંથી કિંમતી રત્નો ચોરવાનો એક આદેશ આપ્યો. The police was waiting in readiness and computerized cameras capable of split-second recording clicked him in the act. પોલીસ ત્યાં આગળ તૈયાર ઊભી જ હતી અને થોડીક પળનું એક સમયનું રેકોર્ડિંગ કરતા જે કોમ્પ્યુટરાઇઝ્ડ કેમેરામાં તે રામસિંહ 070 ચોરી કરતા પકડાઈ ગયો. કે પહેલેથી જ બધાને ખબર પડી ગયેલી એટલે બધા સાવચેતીથી બેઠા જ હતા. પોલીસમાં પણ તેમને જાણ કરી દીધી હતી એટલે કેમેરામાં તે રામસિંહ 070 જે રોબોટ હતો તે ચોરી કરતા પકડાઈ જાય છે. Ramsingh robot was caught, but Prem Chopra fled as soon as he saw through the binoculars two persons noting down Ramsingh's license number printed on his metallic neck. કે રામસિંહ રોબોટ તો પકડાઈ ગયો પછી, પણ જ્યારે પ્રેમ ચોપરાને દૂરબીનથી તેઓ જોતો હતો તેમાં બે વ્યક્તિઓને રામસિંહની ધાતુની ગરદન પર છપાયેલો લાયસન્સ નંબર નોંધતા જોયા. એટલે
પ્રેમ ચોપરા જે છે ત્યાંથી ભાગી ગયો. કે કોમ્પ્યુટરાઇઝ્ડ કેમેરા જે હતા તેમાં રામસિંગને ચોરી કરતા પોલીસ લોકોએ જોઈ લીધો, એટલે પછી તેના ગળામાં એક લાયસન્સ નંબર જે હતો ત્યાં આગળ 2 વ્યક્તિઓએ જોતા હતા તેવું પ્રેમ ચોપરાએ દૂરબીનથી તે નંબર નોંધતા જોયો, એટલે તેઓ ડરી ગયો અને ત્યાંથી ભાગી ગયો. પ્રેમ ચોપરા વોઝ અરેસ્ટેડ ફ્રોમ હિઝ હોમ એઝ ધ ઓનર ઓફ રામસિંગ 070 ધ થીફ. કે ચોર રામસિંગ 017 જે છે ના માલિક તરીકે પ્રેમ ચોપરાની તેના ઘરેથી પછી અરેસ્ટ કરવામાં આવ્યો. હવે આગળ શું થયું હશે કે એના પહેલાં ક્વેશ્ચન જોઈ લઈએ. વેર ડીડ પ્રેમ ચોપરા ગાઈડ રામસિંગ 070 ફોર વોટ? કે પ્રેમ ચોપરા ગાઈડ રામસિંગ 070 Jhaveri brothers to steal precious gems. How was Ramsing 070 caught? Ramsing 070 was caught stealing in the computerized camera set up by the police. Next, why did Prem Chopra flee? When Prem Chopra saw the Ramsing 070 was caught stealing and 2 persons were noting down his license number printed on his metallic neck, he fled from there. Why was Prem Chopra arrested? The Prem Chopra was arrested because he was the owner of Ramsing 070 the thief. Right? Okay. So students, આજે આપણે અહીંયા સુધી જોઈશું, and now next to the unit we will see in the next video. Okay. આ યુનિટમાં આપણે અહીંયા સુધી આજે જોઈશું. એના પછીનું આગળ કે અરેસ્ટ કર્યા છે રામસિંગને અને પ્રેમ ચોપરાને. અરેસ્ટ કર્યા પછી શું થશે, ક્વેશ્ચન પૂછ્યા હશે કે પૈસા આપીને છોડી દીધા હશે, ડોન્ટ નો, શું થયું હશે તે આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં તેને જોઈશું. ત્યાં સુધી આટલા સુધી યુનિટનું તમે રિવિઝન કરજો.